हेलो फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट 360। गवर्नमेंट 360 में आपનું हार्दिक स्वागत है। હું આપનો મિત્ર બ્રિજેશ સમાસનો લેક્ચર નંબર 3 લઈને આવી ગયો છું। જો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે। તો ચલો આગળ વધીએ છીએ। સમાસમાં આપણે સમાસનો બેઝિક વસ્તુ જોઈ હતી 2 લેક્ચરમાં। એ જો લેક્ચર તમે ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો। એમાં સમાસનો વિગ્રહ, સમાસના પ્રકાર, કયા પ્રકારમાં કેવી રીતે યાદ રાખવું એના વિશે આપણે માહિતી મેળવી છે। તો ચલો હવે શરૂ કરીએ છીએ દ્વંદ્વ સમાસ। કયો સમાસ? દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ સમાસ કોને કહે છે? કે જે સમાસમાં સમાન વ્યાકરણી મોભો, કેવો વ્યાકરણી મોભો હોય? સમાન હોય, બંને સમાન જેવું ધરાવતા હોય અને પદો જોડાયેલા હોય અને તેનો વિગ્રહ કરવામાં આવે તો અને, કે, અથવાનો ઉપયોગ થાય। શેનો ઉપયોગ થાય? અથવા, કે અને અનેનો ઉપયોગ થાય તો તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। કયો સમાસ કહેવામાં આવે છે? દ્વંદ્વ સમાસ। હવે વિગ્રહના આધારે દ્વંદ્વ સમાસના 3 પ્રકાર પડે છે મિત્રો। વિગ્રહના આધારે કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે। સમુચ્ચય ઇતરેતર એક જ કહેવાય। એનો વિગ્રહ હોય તો અનેથી વિગ્રહ થાય। શેનાથી વિગ્રહ થાય? અનેથી। વૈકલ્પિક દ્વંદ્વ સમાસ હોય તો અથવા અને કેથી વિગ્રહ થાય અને સમાહાર દ્વંદ્વ સમાસ હોય તો વગેરેથી વિગ્રહ થાય। તમે હવે સમાસના વિગ્રહના શબ્દો ઉપર ધ્યાન આપો। સમુચ્ચય, સમુચ્ચય એટલે ભેગું, સમુચ્ચય તો સમુચ્ચય એટલે અનેથી શબ્દ જોડાય। અનેથી શબ્દ શું થાય? જોડાય અને અનેથી શબ્દ છૂટો પડે એટલે સમુચ્ચય એટલે અને। સમુચ્ચય એટલે અને। વૈકલ્પિક, કંઈક વિકલ્પ મળતો હોય। શું મળતું હોય? કંઈક વિકલ્પ મળતો હોય એટલે કે અથવા અને કે। સમાહાર એટલે કે બધું જ, વગેરે એમ, એટલે કે એનો વિગ્રહ થાય વગેરેથી। તો ચલો સમુચ્ચય ઇતરેતરના ઉદાહરણ જોઈએ। ચાંદો, સૂરજ, તો આનો વિગ્રહ કરવો હોય તો શું થાય વિગ્રહ? ચાંદો અને સૂરજ, ચાંદો અને સૂરજ। પછી છે લાભ, લાભ, તો લાભ અને અલાભ, લાભ અને અલાભ અથવા લાભ અને લાભ। પછી છે 22, તો 20 અને 2। યાદ રાખજો મિત્રો, 20 અને 2। આ દરેક પ્રશ્ન મિત્રો જીસીઆરટીના જે આપણે ઉદાહરણ છે એના ઉપર લીધેલા છે એટલે ખાસ ધ્યાન આપજો। પતંગ, દોરી, પતંગ અને દોરી। તાર, ટપાલ, તાર અને ટપાલ। પછી શું થાય? અંજળ, અન્ન એટલે અન્ન, અન્ન અને જળ અથવા પાણી, ઓપ્શનમાં કશું પણ હોઈ શકે છે। શાકભાજી, શાક અને ભાજી। દંપતિ, યાદ રાખજો, પતિ અને પત્ની। માતા પિતા, માતા અને પિતા। સ્ત્રી પુરુષ, સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને પુરુષ। તો આ હતા મિત્રો સમુચ્ચય ઇતરેતર દ્વંદ્વ સમાસના ઉદાહરણો જેનો વિગ્રહ અનેથી થતો હોય છે। પરીક્ષામાં તમને પૂછાય, જો પરીક્ષામાં મિત્રો આટલું ડિટેલમાં નથી પૂછતા પરંતુ બાય ચાન્સ પૂછી લે કે અનેથી વિગ્રહ થાય તો એ કયાનું હોય તો સમુચ્ચય, એવું લખવામાં આપણને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં। તો ચલો આગળ વધીએ। વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। કયો સમાસ છે? વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। આ સમાસનો વિગ્રહ અને કે અથવાથી થાય છે। મોટા ભાગે બંને પદો એકબીજાના કેવા હોય છે? વિરોધી હોય છે। પોઈન્ટ યાદ રાખવાનો છે, મોટા ભાગે બંને પદો એકબીજાના કેવા હોય છે? વિરોધી હોય છે અને એનો વિગ્રહ કે અથવાથી થાય છે। હવે આ વિરોધી હોય છે એ તમારે જોવું હોય તો જો, વધ કે ઘટ, આગાડી અથવા પાછાડી, ભરતી કે ઓટ, 4 કે 5, લેવા કે દેવા, રંક અથવા રાય, મારું અથવા તારું, ટાઢ કે તડકો, 100 અથવા 200, નાની કે મોટી। છે કે નહીં મિત્રો વિગ્રહ? શું કહે છે? વધ કે ઘટ, અગાડી કે પછાડી, ભરતી કે ઓટ,
આમાં તમે કેનો પણ ઉપયોગ કરી શકો છો અને અથવાનો પણ ઉપયોગ કરી શકો છો. એવું ફિક્સ નથી કે કેનો જ ઉપયોગ કરો, પણ જ્યાં જે વધારે શૂટ થતું હોય તે આપણે લેવાનું. 4 કે 5, લેવા કે દેવા. રંક અથવા રાય, શું કહેવાય? રંક અથવા રાય. ગરીબ અથવા પૈસાદાર એમ. નાની કે મોટી, મારું કે તારું, ટાઢ કે તડકો, 100 કે 200. વૈકલ્પિક હોય તો કે અને અથવાથી વિગ્રહ થાય અને શબ્દ વિરોધી હોય. તો પછી સમાહારમાં શું હોય? એકબીજાનો સમાનાર્થી જેવો હોય. કેના જેવો હોય? સમાનાર્થી જેવો. અને વિગ્રહ કોનાથી થાય? વગેરેથી થાય. યાદ રાખવાનું મિત્રો, સરળ છે એકદમ. સમુચ્ચય હોય તો અનેથી, વૈકલ્પિક હોય તો કે અથવાથી, અને સમાહાર હોય તો વગેરેથી, અને શબ્દ કેવો હોય? સમાનાર્થી. અને આમાં શબ્દ કેવો હોય? વિરોધી. જો વન વગડો, તો કેવી રીતે લખશું? વન વગડો વગેરે. અને આ બીજું શું કહે છે? પૂર્વપદ અને ઉત્તરપદ મોટા ભાગે સમાન હોય છે. તો જો સમાન છે, શાક તરકારી. મેવા મીઠાઈ, મેવા અને મીઠાઈ એક જેવું જ કહેવાય. તો મેવા મીઠાઈ વગેરે. વાડી વજીફો, વાડી વજીફો વગેરે. ઘર ઓરડા, ઘર ઓરડા વગેરે. તો મિત્રો આ હતો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસના 3 પ્રકાર: સમુચ્ચય, વૈકલ્પિક અને સમાહાર. અને દરેકના આપણે ઉદાહરણ જોયેલા છે. આ બધા જીસીઆરટીના ઉદાહરણ છે મિત્રો, જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો ખાસ કરીને આની નોટ્સ બનાવી લેજો અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી લેજો, જેથી અમારા વિડીયો તમને સમયસર મળતા રહે. હું આપનો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. સમાસનો એક નવો લેક્ચર લઈને આવીએ અને નવો સમાસ શીખીએ. ત્યાં સુધી બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે. જય હિન્દ,